ટેન્ડર ઉપાડતો નથી એમ ભાજપ વાળા ઉપાડ લેવાની જરૂર છે. નમસ્કાર મિત્રો, ભાથરોટ ગામનું બીજું એક આપને લાઈવ બતાવી રહ્યો છું. ભાથરોટ ગામમાંથી મેં આની પહેલાં પણ અહીંયા લાઈવ કર્યું તો અહીંયા જે બારા આવેલા છે, બારાથી આખો પાણીનો જે નિકાલ થાય. હવે અહીંયાથી જે આ જે રોડ છે, આ ભાથરોટ ગામના ખેડૂતોને એમની વાડીએ જવાનો રસ્તો છે. આ જે રસ્તો, આ બ્રિજ છે, અહીંથી વાડીએ જવાનો બ્રિજ છે. અહીંથી આ બાજુ જઈએ તો એના વાડી બધા ખેતરો છે આગળ જતા. હવે આ રસ્તાની હાલત એટલી બધી ભયંકર છે, આગળ હું તમને ઉપરથી પણ બતાવીશ, પણ આ બ્રિજની હાલત, આ જે માની લો કે અહીંથી પસાર થવાની હાલત છે, એ બ્રિજની હાલત તમે જુઓ. આ નીચેથી બધું લોખંડ બોખંડ કમ્પ્લેટ દેખાઈ ગયું છે. આ બધું જો આ બ્રિજની આખી પરિસ્થિતિ છે. અહીંયાથી ખેડૂતો એની વાડીએ જવાનું હોય છે. આ 139 કરોડના લાકડા છે, જે ઓલા કાપ્યા ને 139 કરોડના લાકડા છે. આ બધા ભાથરોટ ગામના યુવાનો અને વડીલો છે, એ ટીંગાણા છે 3 વર્ષથી કે કેદી આ રોડ બને. બધા ટીંગાણા છે 3 વર્ષથી ભાજપના રાજમાં કે કેદી આ રોડ બની જાય. આ સ્થિતિ છે આમની પરિસ્થિતિ. આજે આ બ્રિજ છે, એમની પરિસ્થિતિ ભયંકર છે. આ ગમે ત્યારે પડે એમ છે. ભાજપવાળા એમ કહે છે કે 3 વર્ષથી એવી વાતો કરે છે કે મંજૂર થઈ ગયો છે, મંજૂર થઈ ગયો છે, કોઈ ટેન્ડર ઉપાડતું નથી. પણ હવે ભાથરોટવાળાએ નક્કી કર્યું છે કે હવે ટેન્ડર ન ઉપાડત કાંઈ નહીં, ભાજપને ઉપાડી લેવાની છે. એટલે 3 વર્ષથી હાલે છે. હાવણો શું કરવું છે? હાવણો ફેરવવો પાકું. વિસાવદરવાળી કરી નાખવી હે. આ ગામના લોકો ભેગા થયા છે ને એ કહે છે કે કંટાળી ગયા અમે. 3 વર્ષથી કે ટેન્ડર મંજૂર થઈ ગયું છે, કામ મંજૂર થઈ ગયું, કે કામ થતું નથી. તો અહીંયાથી મેન પ્રશ્ન એ છે કે ખેડૂતોને વાડીએ જવું હોય તો કોઈ વાહન લઈ જઈ શકે એમ નથી ને. આ તો પરિસ્થિતિ એવી છે કે આમાં કોઈ ભારે વાહન કંઈ લઈને જતા હોય તો પડે તો મોટી દુર્ઘટના બને એવી સ્થિતિ છે. આ તમે નીચે 3000 વીઘા રસ્તાનો એટલે કોઈ ઉપયોગ જ નથી. 3000 વીઘા જગ્યા થાય અમારી ખેડૂતની એવી. હા બોલો બોલો, શું કહો તમે? 3000 વીઘા જેવી જગ્યાનો રસ્તો કોઈ છે જ નહીં. આટલા વરસાદ બંધ છે, પછી ખેતર જવાય પોઝિશન છે નહીં. તમારે વાડીએ આમ ખેતર જવું હોય વાહન લઈને, આમ ફરીને કેટલું જવું પડે? 12 કિલોમીટર ફરીને જવું પડે. અચ્છા, 12 કિલોમીટર ફરીને જવું પડે. હા હા. તો પરિસ્થિતિ એવી છે કે ખાલી માત્ર વાતો થાય છે કે રોડ મંજૂર થઈ ગયો, રોડ મંજૂર થઈ ગયો. હું આપને રોડ પણ બતાવીશ. આ બ્રિજની હાલત છે આખી, જે તમને બતાવી એ બ્રિજની હાલત છે. હવે હું તમને આગળ રોડ પણ બતાવીશ. લાઈવમાં જોડાયેલા રહેજો. આ રોડ છે, આ મેન બ્રિજનો રસ્તો છે. અહીંયા તમને પેલા બતાવું. આવું એક જ મિનિટ. આવું છું. આ અહીંયાથી આખો રોડ છે. આ જે વાડીએ જવાનો રોડ છે, આગળ બહુ ખરાબ રસ્તા છે. હજી આ બાજુ આપને બતાવું. અહીંયા આવવાના હતા ગામના જેટલા પણ લોકો હતા, બધા હાજર ઉપસ્થિત થઈ ગયા છે. આ રસ્તો છે. ભાઈ પેલો ક્યાં? વિશાલ. હા રમેશ ક્યાં? રમેશ લેતો લાઈ લે. હાલો લઈ લે. તું સામે ઓલો રસ્તો જશે ને, સામે આવી જાય.
આ રસ્તો છે અહીંયાથી ભાથોડ ગામના ખેડૂતોને વાડીએ જવાનો રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી 12 કિલોમીટર જઈને જવું ભાઈ 5G વાળા ક્યાં ગયા છે ને બાજુ નહીં ભરતે આ રીતે બળદગાડાઓને આવા રસ્તામાંથી તો આ ઠીક છે બાકી મોટું વાહન બીજું લઈ જવું હોય તો શક્ય નથી કારણ કે બીક લાગે છે આ રોડ 3 વર્ષથી મંજૂર થઈ ગયો છે તો ક્યારે બનશે ભાજપને અને અધિકારીઓ પાસે જવાબ માંગુ છું ક્યારે બનશે આમાં કોઈ પડી જાય 2 જણા મરી જાય પછી બનશે તો વહેલામાં વહેલી તકે આખી વેદના છે આ ઘેડની વેદના છે આની પરિસ્થિતિ કાયમી માટે 12 કિલોમીટર ફરીને જવું પડે તો તાત્કાલિક ધોરણે અહીંયાનું 3 વર્ષથી જો મંજૂર થઈ ગયું કામ કરો ને ભાઈ 3 વર્ષથી એકદમ બરસ ને ઘા ખાય તો પૈડું લાગે તો બરસ ને હાસવો બહુ મુશ્કેલ થઈ પડે લાગે તો બરસ ને પૈડું લાગે તો 4-3 ફૂટ નો ખાડો હશે આમાં તો બરસ ને પૈડું લાગે તો બરસ નો પગ ભાંગી જાય જરબાઈ જાય તો ભાજપના આખલાઓને ક્યાં ખબર પડે છે ઉકાભાઈ એમ કહે છે કે ભરતને લાગે તો પણ ભાજપના આખલાઓને પૈડું પૂકી દે ન પૂકી દે જોડે બધી અમુક ખેડૂત પણ તો બરસ કજાય ખેતર મૂકીને પણ આવે ખેતર મૂકી આવે ખાલી કજાય કરું એક મિનિટ લાઈવ ચાલુ છે કરું એક મિનિટ હા 5 મિનિટ આ માટે કડે પણ મૂકીને જ આવ્યો હોય એટલે વાત ન કરે રસ્તામાં આ માટે કજાય મૂકીને આવ્યો હોય તો આ 4 કિલોમીટર થી તો આ પરિસ્થિતિ ભાથોડ ગામની છે 3 વર્ષથી મંજૂર થયેલો રોડ હજી કઈ હલનચલન નથી તો તાત્કાલિક ધોરણે આવી જાવ બધા ગામના જે લોકો આવી જાવ તો ભાથોડ ગામની અંદર આ બધા મહત્વના પ્રશ્નો છે એક મેઇન રોડ ઉપર 4 મહિનાથી ખાડો પડ્યો વાડીએ જવાનો રસ્તો 3 વર્ષથી મંજૂર થયો પણ હજી ભાજપ વાળાને 3 વર્ષથી કોઈ આવતું નથી ધારાસભ્ય આવે તો એમ કહે કે ભાઈ ન્યા નથી જાવું ચા પીને વહી જાય વાંધો ને આવી જાવ તો કે હું ઘરમાં હું છે તમારે 4-5 પંખા ચાર પાંચ પંખા 4-5 લે ઘંટી છે ને બીજું કઈ નથી ફ્રીજ છે ને 4-5 પંખા 4-5 ખાલી લાઈટુમાં કેટલું બિલ આવ્યું 65,000 બોલો અહીંયા લગભગ મને એવું લાગે ઘરમાં 10 AC રાખ્યા હોય એટલું બિલ તો એનું આવે 65,000 બિલ આવ્યું સ્માર્ટ મીટર ની જરૂર નથી પેલા સ્માર્ટ રોડ બનાવો પેલા સ્માર્ટ રોડ બનાવો પછી સ્માર્ટ મીટર ની તમે કેસેટો વગાડજો આવા તો આખા ગામમાં કેટલા બધા લોકોને બિલ આવ્યા કોઈને 35,000 90 જણાને બિલ આવ્યું મીટર વગરનું 34,000 હવે કોઈને વધારો કરવો છે તો આવા બિલ કેટલા બધા આવ્યા છે 90 જણાના આવા બિલો આવ્યા છે તો જીબી વાળાને કેવું છે કે એક બિલ ભરવાનું થતું નથી તમારે જે કરવું હોય તમારે કરો એક બિલ ભરવાનું થતું નથી વ્યવહારિક બિલ આપજો તો ભરશે બાકી ભરાશે નહીં જીએબી વાળા નહીં લઈ આવો બિલ ભરવાનું થતું નથી હું કહું છું ગામ લોકો સેકન્ડ નંબર તમારે જીબી વાળાને જે કેસ કરવો હોય મારી ઉપર કરી નાખજો બાકી બિલ ભરવાનું થતું નથી વ્યવહારિક બિલ આવશે ભરશે બાકી ભરાશે નહીં એમ નહીં પરવીનભાઈ આજ બિલ બદલાવી છે મીટર બદલાયો બરોબર સ્માર્ટ મીટર નાખી હા ઓલું મીટર હતું ડાયરેક્ટ ઈ જ મહિનામાં પેલા જ મહિનામાં એટલું પેલું જ બિલ હું ઉદ્યોગ નાખી દે કામ રાતમાં ખેડવું હોય પાછોડ વાળા એક ઉદ્યોગ ચાલુ કર્યો લાગે તમે કઈક ઉદ્યોગ નાખ્યા લાગે એને ધક્કા કરતા એવું ને તો તમામ મિત્રો લાઈવમાં જોડાયેલા છે તમામનો ખૂબ ખૂબ આભાર આ ગામની આ પરિસ્થિતિ છે ભાજપના નેતા સાંસદ મનસુખભાઈ માંડવિયા સંગઠનની મિટિંગો કરી રહ્યા છે એમને લાઈવના માધ્યમથી ખૂબ આદર ભાવપૂર્વક કહું છું કે સંગઠનની મિટિંગ કરો અમને વાંધો નથી પણ એ મિટિંગમાંથી ફ્રી થયા હોય તો એક ચક્કર ભાથોડમાં મારો ભાથોડ ગામમાં મારો કે હું સ્થિતિ છે કારણ કે તમે ભાજપ બચાવવા નીકળ્યા છો તો ભેગું નહીં થાય ઘેર બચાવો ગામડાઓ બચાવો તો એ તમામ ભાજપના નેતાઓને તંત્રને કહું છું 3 વર્ષથી તમે આ મંજૂર થઈ ગયું તાત્કાલિક કામ કરાવો એવી તમને ચેતવણી આપું છું બાકી આવનારા સમયમાં હજુ જો આ બ્રિજ તૂટ્યો આ પુલ તૂટવાનામાંથી એક કઈને કોઈને ગામમાંથી થયું તો અઘરું પડી જાય યાદ રાખજો અધિકારીઓને તંત્રને ભાજપને અઘરું પડી જાય અમે ખાલી સોશિયલ મીડિયામાં બોલવા વાળા નેતા નથી ગ્રાઉન્ડથી જોડાયેલા લોકો છીએ અઘરું પાડી દેશું આમાં કાંઈ પણ થયું તો એટલે તાત્કાલિક ધોરણે આમાં કોઈ ઘટતું કાર્યવાહી થાય એવી
અપીલ કરું છું.